Good morning. Praise the Lord. Blessing from Nation Ministry થી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 16મો અધ્યાય તેની બીજી કલમ. ત્યાં લખ્યું છે, મેં યહોવાને કહ્યું છે, તમે મારા ઈશ્વર છો અને તમારા વગર મારું કોઈ હિત નથી. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખવામાં આવ્યું છે, मैंने परमेश्वर से कहा तू ही मेरा प्रभु है, तेरे सिवा मेरी भलाई कहीं नहीं. અને અંગ્રેજી અનુવાદમાં બહુ સુંદર બાબત લખી છે, યુ આર માય લોર્ડ, અપાર્ટ ફ્રોમ યુ આઈ હેવ નો ગુડ થિંગ. એટલે કે તમારાથી દૂર જવા દ્વારા મારા જીવનમાં કોઈ સારી બાબત નહીં હોય. અને વાલાઓ, આ ત્રણ અનુવાદને જુઓ તો એક બાબત પર ચોક્કસ વચનકાર નિષ્કર્ષ આપતા કહે છે કે પ્રભુ, તમારા વગર અમારું કોઈ હિત નથી, તમારા વગર અમારું કોઈ ભલું નથી, અને તમારાથી દૂર રહીને અમારા જીવનમાં કોઈ સારી બાબત નથી. એટલા માટે વચનમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુની પાસે આવવામાં મારું કલ્યાણ છે. જો આપણે જીવનના બહુ જ નીચે દબાયેલા છે, જીવનથી થાકી ચૂક્યા છે, તો ત્યાં પણ પ્રભુ એમ કહે છે માથી 11:28 કે તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. જીવનમાં કોઈ સંકટ હોય, જીવનમાં કોઈ પ્રશ્ન હોય, જીવનમાં કોઈ મુશ્કેલી હોય, બીમારીનો કોઈ સમયગાળો ચાલી રહ્યો હોય, કોઈ એવી પડકારજનક પરિસ્થિતિ હોય, તો વલાઓ, આપણું કલ્યાણ એમાં છે કે આપણે આપણા પ્રભુની પાસે ખરા અંતકરણથી અને પૂરી ખાતરીની સાથે આવીએ કે આપણા પરમેશ્વર આપણા જીવનની એ પરિસ્થિતિમાં આપણા માટે અદ્ભુત કાર્ય કરશે. વલાઓ, દાઉદ ગીત કરતા એવું પણ કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારી પાસે આવીશ. એટલે કે જીવનની અંદર કોઈ પણ બાબત કેમ ના હોય, વલાઓ, જ્યારે આપણે પ્રભુ ઈશુની પાસે ખરા હૃદયથી આવીએ છીએ ત્યારે આપણને એ પરિસ્થિતિઓમાં ઉત્તમ પરિણામ મળે છે. એ પરિસ્થિતિઓમાં આપણે પ્રભુ પાસેથી અદ્ભુત બાબતોને જોઈએ છે. અને આ પણ એક વાસ્તવિકતા છે કે પ્રભુથી દૂર જઈશું તો આપણા જીવનમાં કોઈ ભલાઈ આપણે નહીં જોઈએ. ઉડાવ દીકરો એના પિતાને છોડીને ચાલ્યો ગયો ત્યારે એના જીવનમાં ભલાઈ તો દૂર, પરંતુ ભૂંડાઈએ તેને એવી રીતે ઘેરી લીધો કે તે સંપૂર્ણપણે બરબાદીની કગાર પર આવી ગયો. શાઉલ રાજાને જુઓ કે જ્યારે તે પ્રભુથી દૂર ગયો, પ્રભુનું સાંભળવાનું બંધ કરી દીધું, ત્યારે એના જીવનની એક અધમ દશાની અંદર તે આવી ગયો કે જ્યાં દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો અને આગળ જતા તેનું રાજ્ય પણ તેની પાસેથી લઈ લેવામાં આવ્યું. અને વલાઓ, તમે સામસોનના જીવનને જુઓ, પ્રભુથી દૂર ગયો ત્યારે એના જીવનમાં અભિષેક ચાલ્યો ગયો અને તેનું જે બળ હતું એ પણ તેની પાસેથી ચાલ્યું ગયું. પરંતુ જ્યારે તે પ્રભુની પાસે આવ્યો ત્યારે તે ખોવાયેલું બળ તેણે પાછું મેળવ્યું અને પ્રભુએ તેના જીવનનો ઉપયોગ કર્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ક્યાં સુધી આપણે પ્રભુથી દૂર રહીને આપણા જીવનમાં ભલાઈને શોધીશું? લોકો એવું વિચારે છે કે ખૂબ પૈસા હોવા તો એક આશીર્વાદનું ચિહ્ન છે, જીવનમાં પૈસા હોવાથી બધું સારું થાય છે. ના વલાઓ,
પ્રભુ પાસે હોવાથી બધું સારું થાય છે. પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે ત્યારે અદ્ભુત થાય છે. અને એટલા માટે પ્રભુની પાસે રહેવું, તેમનામાં બનેલા રહેવું અને તેમને પુષ્કળ પ્રેમ કરવો એ આપણી ફરજમાં આવે છે. ત્યારે પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમારા ચરણોની પાસે અમે નમીએ છીએ. પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં કે પ્રભુ તમે તમારા લોકને પુષ્કળ કૃપાને આશીષ આપો, તેમનું હિત થાય, તેઓ તેમના જીવનની પરિસ્થિતિઓમાં તમારી પાસે આવવા દ્વારા ઉત્તમ પરિણામ મેળવે એવી કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.